ભરૂચના કબીઠા ગામમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર પરિવારના ગામ બહિષ્કારના વિડીયોએ ધમાસાણ મચાવતા તાલિબાની ફરમાન અંગે જિલ્લા પંચાયતના સભ્યએ ફોડ પાડવો પડ્યો હતો। સમગ્ર ગુજરાતમાં ભરૂચના કબીઠા ગામે પંચાયતના મહિલા સભ્યના પરિવારનો બહિષ્કારનો વિડીયો વાયરલ થયા બાદ રાજકીય ભૂકંપ સર્જાયો હતો। પંચાયતના મહિલા સભ્ય હેતલબેન રાજના પતિ મયુર રાજે મીડિયા સમક્ષ નિવેદન જારી કર્યું હતું કે ભ્રષ્ટાચાર સામે તેમના પરિવારે અવાજ ઉઠાવતા જિલ્લા પંચાયતના સભ્ય યતીન પટેલે રાત્રિ સભામાં તેમના પરિવારના બહિષ્કારનું ફરમાન જારી કર્યું હતું। એક પરિવારના હુક્કા પાણી બંધ એવા ગ્રામ બહિષ્કારના પડઘા સમગ્ર જિલ્લા સાથે રાજ્યભરમાં પડતા ભારે ઉહાપોહ મચી ગયો હતો। 21મી સદીમાં આવા તગલખી અને તાલિબાની ફરમાનના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા હતા। વિવાદ અને ઉહાપોહ વધી જતા જિલ્લા પંચાયત સભ્ય અને ગામ આગેવાન યતીન પટેલ ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ સહિત ગામ આગેવાનો સાથે આજે મીડિયા સમક્ષ આવ્યા હતા। પત્રકાર પરિષદ યોજી તેઓએ સમગ્ર ઘટના અંગે ફોડ પાડ્યો હતો। વાયરલ વિડીયો મુજબ બહિષ્કાર કરાયેલા પરિવારના મયુર રાજ અને તેઓ અંગત મિત્રો હોય ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તેમને ડેપ્યુટી સરપંચ પદે 5 વર્ષ રહેવું હોય તેને લઈ સમગ્ર વિવાદ ઊભો થયો હોવાનું તેમને મીડિયા સમક્ષ જણાવ્યું હતું। પંચાયતના વિકાસના કામોમાં હેરાનગતિ શરૂ કરી દીધી હતી, જેમાં સમગ્ર ગામ આક્રોશમાં આવી ગયું હતું અને મયુર રાજ પરિવાર સામે ગામ બહિષ્કારનો નિર્ણય લેવાયો હોવાનું યતીન પટેલે મીડિયાને કહ્યું હતું। જોકે પરિવારનો ગામ બહિષ્કાર કરાયો નહીં હોવાની ચોખવટ કરી આ પરિવારની તમામ સેવાઓ ચાલુ હોવાનો તેમણે ફોડ પાડ્યો હતો। અમારે કોઈ જાતનો એમાં મારો પ્રતિસાદ એવો છે કે આમાં અમારું સમગ્ર ગ્રામજનો ભેગા થયા હતા અને આ ગ્રામજનો જે ભેગા થયા એમાં નિર્ણય લીધો। ગામ ઘણા વખતથી એમની પોતાની પણ માનસિકતા અસ્પષ્ટ હતી અને ગામમાં વિકાસના કામમાં હેરાનગતિ કરતા હતા અને આજે એમના બધા જ કામો થવા છતાં પણ ગામમાં અડચણરૂપ થતા હતા। તો ગામમાં લોકોને એમાં ખૂબ આક્રોશમાં આવીને આ મિટિંગ કરી અને એમાં નિર્ણય લીધો આ લોકોએ, પણ ગામના આગેવાનોની સમજાવટથી પછી આ લીધે એનું કેન્સલ થયું, પણ કોઈ પણ જાતનો બંધી થઈ નથી। અત્યારે સંપૂર્ણ વસ્તુ ગામની ચાલુ જ છે, દૂધ પાણી તબીબી સેવાઓ બધું ચાલુ જ છે। એમનું તો એવું કેવું છે કે ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર ઉજાગર કર્યા એટલા માટે મારા પરિવારનો બહિષ્કાર થાય છે, પણ ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર ઉજાગર કર્યા તો બોડીમાં એ પણ છે। હું તો અંદર સામેલ જ નથી, બોડીમાં મારું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી, આગળ નથી, આજેય નહીં પંચાયતના સભ્ય તરીકે। તો ઉજાગર કર્યા હોય તો કરી દે ને, એ લોકો જ છે અંદર બોડીમાં, એ લોકો જ છે ને પંચાયતમાં। એમને જે વિડીયો બનાવ્યા છે એમની અંદર આક્ષેપ તમારા નામ સાથે કરેલો છે। હા, એટલે તો હું કહું છે, મેં તમને જણાવ્યું છે કે હું પંચાયતમાં આજ લગીન છે જ નહીં, પણ એને દુખે છે, પેટ કૂટે છે માથું। આજની તારીખ સુધી પણ એવું કહે છે કે મને ગામ બહાર કાઢેલો છે। એ અત્યારે એની માનસિકતા છે, બાકી તમે ગામમાં જઈને પૂછી શકો। કોઈ પણ વ્યક્તિ મેં કીધું જ છે કે તમારે એની પાસે શું કામ જાઓ, તમે જે લોકો છે, ડૉક્ટર છે, PSC સેન્ટર છે, દૂધ મંડળી છે, બરાબર, ગ્રામ પંચાયતમાં સરપંચ ડેપ્યુટી સરપંચ અહીંયા બેઠા, તમે પૂછી શકો કે ભાઈ શું છે। વિડીયો વાયરલના અંદર એક ભાઈ એવું બોલે છે કે ભાઈ દુકાનો વાળાએ તેમના જોડે વ્યવહાર બંધ કરી દીધો છે, બીજા બધા વાત બંધ કરી દીધો, વિડીયોમાં બોલે છે। એ બોલ્યા છે, પણ તમે દુકાનવાળાને પણ જઈને પૂછી શકો। હું હરેશ વસાવા, કવિઠા ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ તરીકેની મારી ફરજ છે, જેમાં જે હમણાં જે આ વિડીયો વાયરલ થયો છે એમાં જણાવવામાં આવેલું છે કે આદિવાસી વિસ્તારના કામ અટકેલા છે, જે કામ થયા નથી, એ બધી પાયા વિહોણીની વાત છે। હમણાં કામ પણ ચાલુ છે, હમણાં જે પાણીના કામ પણ ચાલુ જ છે, એની અંદર અમુક કામના જે નહીં થયા તેના પણ હવે પ્રોસેસમાં છે ને જે મંજૂરી પણ મળી ગયેલી છે, એ કામ પણ થવાના તૈયારીમાં જ છે ને। જે કંઈ બધું સમાજ વાત છે એવું કંઈક છે નહીં, આદિવાસી સમાજના બધા કામ થાય જ છે હમણાં, એવું કંઈક છે નહીં કે પાયો એમને માનસિક સ્થિતિ એ પ્રમાણે છે કે એટલી બધી અરજી કરે છે અમારી પંચાયતની અંદર કે પંચાયતને એમને જવાબ પણ મળેલા છે ને એવો કંઈ ભ્રષ્ટાચાર જેવો કંઈ સવાલ જ નહીં ઊભો થતો પંચાયત, એમને RTIથી માંડીને બધાને એમને અરજીના જવાબ મળી ગયેલા છે।